નમસ્કાર. બેન્કિંગ પ્રણાલી ભારતના અર્થતંત્રની અંદર જેનો આપણે અધ્યયન કરી રહ્યા છે. તો દેખો, તમે બધા જાણો છો કે બેન્કિંગ હશે તો કંપની એક્ટની અંદર એ રજિસ્ટ્રેશન હશે. જો સરકારી શેર હોલ્ડિંગ વધારે હશે તો એ ગવર્મેન્ટ બેંક હશે. સરકારનું શેર હોલ્ડિંગ ઓછું હશે તો એ ખાનગી ક્ષેત્રની બેંક હશે. આ બધા સુધારા આપણે જાણીએ છીએ કે 1991 પછી આવેલા છે, જ્યારેથી એલપીજી રિફોર્મ આવ્યા છે. અને મેં વારંવાર તમને કહું છું કે જ્યારે બેન્કિંગ વાંચો એટલે સમજી લેવાનું કે નરસિંહન 1, 2 અને 3 એમાં તમે બુકમાં વાંચશો તો ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે પ્રાઇવેટ બેન્કોને ભારતમાં, ફોરેન બેન્કોને ભારતમાં આપણે મંજૂરી આપી, કારણ કે આપણે ઉદારીકરણ સ્વીકાર્યું. હવે સમજવાની વાત અહીંયા એ છે કે સાહેબ, બેંક કેમ? અમે વિધાઉટ બેંક પણ વ્યવહાર નહીં કરી શકીએ? તો જૂના સમયમાં લોકો એ રીતે જ વ્યવહાર કરતા હતા, જેને કહેવાય બાર્ટર સિસ્ટમ, બરાબર, વિનિમય પ્રણાલી, બરાબર. પણ બાર્ટર સિસ્ટમની અમુક ક્ષતિઓ અને ત્રુટીઓ છે, બરાબર, કે તમારી ઉપલબ્ધતા પ્રમાણે તમને કોઈ વસ્તુ એ ઘડી નહીં પણ મળી શકે. એટલે ધીરે ધીરે બેંકનું ઇવોલ્યુશન થયું. હું ઇવોલ્યુશન શબ્દ બોલ્યો છું, બરાબર. ધીરે ધીરે બેંકનું એક ઉત્ક્રાંતિ થતી ગઈ, એવું કહે તો પણ ચાલે, રિવોલ્યુશન થતું ગયું. હવે અહીંયા આપણે બેંકમાં, ભારતમાં કઈ રીતે બેંકનો ઉદ્ભવ થયો એ વાંચવાનો સબ્જેક્ટ, એ વાંચવાની વસ્તુ છે અને તમે એ વિષય વસ્તુને વાંચી શકો છો. પણ સમજવાની જે વસ્તુ છે એ હું સમજાવવા માંગુ છું. કારણ કે મારે જ્યારે બેંક શરૂ કરવી હશે તો હું એ બેંકમાં મારે કંઈક કેપિટલ જોઈશે. હવે જનરલી આપણો ખ્યાલ કેવો હોય કે સાહેબ, બેંકની અંદર આપણે ડિમાન્ડ ડિપોઝિટમાં, કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટમાં પૈસા મૂકીએ છીએ, બરાબર, એ જ હોય. કાં તો ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટની અંદર પૈસા મૂકીએ છીએ, ટાઈમ ડિપોઝિટ મૂકીએ છીએ, એ હોય ના? એ તો હોય જ. હવે તમે બધા જાણો છો કે આપણને ખબર છે કે જ્યારે આપણે એ વસ્તુ ભણ્યા હતા, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, જેનો મેં તમને ખ્યાલ આપ્યો હતો, એ દરમિયાન તમને બધાને ખ્યાલ છે કે જે રેપો રેટ છે, જે આપણે પોલિસી રેટ કહીએ છીએ, બરાબર, રિવર્સ રેપો રેટ છે, બરાબર. આ બધા રેટો જ્યારે આપણે નક્કી કરતા હતા ત્યારે આપણે કોની સાપેક્ષ માપતા હતા? તો એનડીટીએલ, બરાબર. હવે એવું નહીં કહેતા કે સાહેબ એનડીટીએલ એટલે શું, બરાબર. તો એનડીટીએલ એટલે તમને બધાને ખબર છે, નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટીઝ. હવે ડિમાન્ડ એટલે શું? તો કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટનો પૈસો, બરાબર. ટાઈમ લાયબિલિટીઝ એટલે શું? ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ. આ ફિક્સ ડિપોઝિટ તમારી 10 વર્ષે, 15 વર્ષે, જે બી તમે નક્કી કરી હોય એ. હવે મોટે ભાગે ફિક્સ ડિપોઝિટ પર વ્યાજનો દર હાઈ હોય, બરાબર, રેટ કેટલો હોય? હાઈ હોય, બરાબર. અને અહીંયા રેટ કેવો હોય? ઓછો હોય. એટલે સામાન્ય જનમાનસ હંમેશા મોટે ભાગે પોતાની સેવિંગ હશે, એ સેવિંગ મોટે ભાગે ફિક્સ ડિપોઝિટમાં મૂકવાનો પ્રયત્ન કરશે. એટલે બેંકોની અંદર ફિક્સ ડિપોઝિટનું પ્રમાણ ડિમાન્ડ ડિપોઝિટ કરતાં, એટલે કે ટાઈમ ડિપોઝિટનું પ્રમાણ ડિમાન્ડ ડિપોઝિટની સામે કેવું હશે? વધારે હશે, બરાબર, કારણ કે આમાં ઓછું હશે. અને કરંટ અકાઉન્ટ પર તો વ્યાજ જ નથી મળતું આપણને, બરાબર. મોટા મોટા બિઝનેસમેનો કરંટ અકાઉન્ટ ખોલાવતા હોય. હવે અહીં દેખો, તો આપણે જે રેપો રેટ કે રિવર્સ રેપો રેટ જે માપતા હતા, રેપો રેટ કે રિવર્સ રેપો રેટ જે માપતા હતા, એ કોની સાપેક્ષ માપતા હતા? મતલબ કોની સાપેક્ષ, રેશિયો કોની સાપેક્ષ લેતા હતા? તો એનડીટીએલની સામે. તો જે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ છે એના સાપેક્ષે આપણે સીઆરઆર બી મેન્ટેન કરતા હતા, એના સાપેક્ષે આપણે એસએલઆર પણ મેન્ટેન કરતા હતા, અને એની જ સાપેક્ષ આપણે રેપો રેટ, રિવર્સ રેપો રેટ કે આપણે સીઆરઆર અને એસએલઆર, બરાબર, સીઆરઆર એસએલઆર, આ એનડીટીએલની સાપેક્ષ જ આપણે માપતા હતા. પછી રેપો રેટ ભણ્યા આપણે, રિવર્સ રેપો રેટ ભણ્યા. એ ઘડી આ જે કન્સેપ્ટ હતો એનડીટીએલ. હવે એમાં ડિમાન્ડ અને ટાઈમ લાયબિલિટીઝ જે છે, હવે સમજો, સવાલ એ થાય કે સાહેબ, શું બેંક જ્યારે એની સ્થાપના કરી હશે, કોઈ પણ બેંકે, જે પ્રાઇવેટ હોય કે પબ્લિક હોય, જાહેર ક્ષેત્રની હોય કે ખાનગી ક્ષેત્રની હોય, તો એ ઘડી બેંક જે છે એ બેંક પોતાના ખુદ શેર ઇસ્યુ કરશે. બેંક પોતાના ખુદ શેર ઇસ્યુ કરશે. એનો મતલબ એ આઈપીઓ ઇસ્યુ કરશે, ઇનિશિયલ પબ્લિક ઓફર, બરાબર. તો લોકો એને ખરીદશે, બરાબર. એનું પેડઅપ કેપિટલ નક્કી થશે, બરાબર, કે જેટલા લોકો ખરીદે એ પ્રમાણે એનું પેડઅપ કેપિટલ આવે, બરાબર. હવે એમ કે હું 5,000 કરોડના શેર ઇસ્યુ કરું છું, પણ લોકોએ ખરીદ્યા 2,000 કરોડના. તો જ્યારે 5,000 કરોડના કે એનું ઓથોરાઇઝ કેપિટલ કહેવાય. શું કહેવાય એને? એનું ઓથોરાઇઝ કેપિટલ કહેવાય, કે એને ઓથોરાઇઝ કર્યું છે કે મારું કેપિટલ કેટલું છે? 5,000 કરોડનું. પણ લોકોએ એની જે વેલ્યુ પ્રમાણે કેટલા ખરીદ્યા? 2,000 કરોડનો.
તો એ એનું 2000 કરોડના જે ખરીદ્યા અને શેર ખરીદવાથી એ લોકો એના ભાગીદાર બન્યા, બરાબર, એ બેંકના, બરાબર. તો શું કહેવાય? એનું પેડઅપ કેપિટલ કહેવાય. શું કહેવાય? પેડઅપ કેપિટલ. તો આ તો બિન દેવું થયું, એનું ભાગીદારીથી પોતાનું કેપિટલ ઊભું કર્યું. કેપિટલ એટલે મૂડી. પણ એને બોન્ડ પણ કોઈકને આપ્યા છે, તો બોન્ડ પર તો એ ફિક્સ રેટ આપશે, વ્યાજનો દર, બરાબર. એ તો એને દેવું કર્યું. તો જ્યારે બેંક માર્કેટની અંદર શેર ઇસ્યુ કરીને મની ભેગું કરે છે અથવા તો બોન્ડ આપીને દેવું કરે છે, અહીંયા બિન દેવું કરી અને પોતાનું જે કેપિટલ બનાવે છે એને કહેવાય, બરાબર, એનું કેપિટલ બોલીશું આપણે એને. હવે સમજો વાતને. એનો મતલબ અહીંયા આપણે આજે મેઇન વસ્તુ શું બનવાની છે કે કોઈ પણ બેંક હશે ને એ બેંકની ઇક્વિટી, એનો મતલબ એનો શેર કેટલો છે, એને બોન્ડમાં દેવું, આ બિન દેવું છે, બરાબર. પણ બિન દેવાની સાથે ભાગીદારી છે કે નહીં, બરાબર. આ ડેપ્ટ છે, બરાબર. આને ડેપ્ટની ડેટ બોલાય, બરાબર. સાયલેન્ટ હોય છે, બરાબર. આપણે ડેપ્ટ બોલીએ છીએ. તો ઇક્વિટી અને બોન્ડ એના દ્વારા જે કર્યું. હવે આ ડિપોઝિટમાં શું હશે બેટા? તમે તરત બોલશો સાહેબ કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ, સાહેબ ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ, અને પ્લસ એનો જે પ્રોફિટ અને લોસ એ બધું ગણતા, બરાબર. આ બધું ગણતા અહીંયા જે આવશે એ એની શું કહેવાય બેટા? એસેટ. હવે હું તમને એમ પૂછું કે સીઆરઆર એ બેંક, હમણાં હું વાક્ય આવું કહું બેટા, સાચું છે ખોટું છે મને એમ કહેજો, બરાબર. બેંકે 4% સીઆરઆર એની એસેટની સાપેક્ષ મૂકવાના છે. હા, તમે સીઆરઆર કોની સાપેક્ષ મૂકતા હતા બેટા? એનડીટીએ. હવે આ સવાલ ગેમ રમી જાય કે નહીં તમારી જોડે? કારણ કે એસેટ એ અલગ વસ્તુ છે. એસેટની અંદર એનડીટીએલ પ્લસ શું એડ થઈ જાય છે? કેપિટલ, બરાબર. તો એ બેંકની શું થઈ? એસેટ. હવે તમે કહો સાહેબ બેંકની એસેટ કઈ રીતે, બરાબર? બેંકની એસેટ કઈ રીતે? તો હા મળજો બેટા, એસેટ એટલે શું? હવે જ્યારે બેંક એનામાંથી આ એસેટ કઈ રીતે થશે? તો આ તમે ડિમાન્ડ ડિપોઝિટ ને એ બધું મૂક્યું હશે, બરાબર. શું બેંક લોકોને લોન નહીં આપશે બકા? તો લોન પર એ શું કમાવાની? ઇન્ટરેસ્ટ. અને જેના પરથી તમને ઇન્કમ જનરેટ થતી હોય તો એ તમારી શું બની જાય? એસેટ બની જાય, બરાબર. સીઆરઆર, એસએલઆર, ગોલ્ડ લોન, બરાબર. અને આ શું હોય બેટા? બેડ લોન. હવે દેખજો, જ્યારે બેંક પોતાનું અકાઉન્ટ મેન્ટેન કરશે તો એનપીએ ખાતેદારો તરફથી જે બેડ લોન હશે, ટૂંકમાં એને સમજીશું બેટા બેડ લોન શું છે. તો એનપીએ તો હું નહીં સમજાવું, બરાબર. સ્ટાન્ડર્ડ એસેટ શું છે, લોસ એસેટ શું છે, ખબર છે બેટા? 90 દિવસ સુધી માણસ 3 મહિના સુધી હપ્તો ના ભરે તે, બરાબર. પછી 18 મહિના સુધી ના ભરે ને, એ રીતે એના પ્રકાર પડે છે, એમાં હું નથી પડતો, સમજો વાતને. તો એ શું કરશે ખબર? જ્યારે એની બુક મેન્ટેન કરશે ત્યારે બેંક એ બેડ એસેટ હશે ને એને હટાવી દેશે, સમજ્યા? એને શું કરશે? ત્યાંથી હટાવી દેશે. બોલો કેમ? તો એનું રીઝન છે કારણ કે એ તો નોન પરફોર્મિંગ એસેટ છે ને, બરાબર. એ તો પરફોર્મ કરતી નથી, બરાબર. એ એસેટ કેમ? કારણ કે દેખ લો, હું એને એડ કરું બેટા તો એનો ટેક્સ વધી જાય કે નહીં, બરાબર. એનો ટેક્સ વધી જાય. એનો મતલબ એવો નથી કે એ લોકો દેવું માફ કરી દીધું, એમ કવર તો કરશે જ જે એનપીએ ખાતેદારો છે એમની જોડેથી. પણ બેંક બી તો બેટા કંપની એક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલી એક ઓર્ગેનાઇઝેશન જ છે, એક સંસ્થા જ છે. એને બી તો કોર્પોરેશન ટેક્સ ભરવો પડતો હશે, બરાબર. તો એ માટે એ શું કરશે બેટા? એને હટાવી દેશે, બરાબર. અને પ્રોવિઝનિંગ કહેવાય. શું કહેવાય બેટા? એને પ્રોવિઝનિંગ. ઓકે. તો દેખ લો મારા છોરાઓ, મેં અહીંયાથી તમને શું સમજાવવાનો પ્રયત્ન કર્યો? મેં તમને બેંકની એસેટ સમજાવવાનો પ્રયત્ન કર્યો. શું સમજાવ્યું બેટા? બોલો. બેંકની એસેટ છે. બેંકની એસેટ શું છે એ તમને ખ્યાલ આવી ગયો છે. ઓકે. હવે દેખો, હવે પેલા બેંકની એસેટ આપણે સમજ્યા, બરાબર. આરબીઆઈની એસેટ શું હોય? પેલા સવાલ એ થાય. દેખો, બેંકની એસેટ લાયબિલિટીઝ અલગ હોય અને આરબીઆઈની એસેટ અને લાયબિલિટીઝ અલગ હોય, બરાબર. કાર્તિક બંધ કરી દે.